નમસ્તે વિદ્યાર્થી મિત્રો, એજ્યુટેકનો ચેનલમાં આપનું સ્વાગત છે। આજે આપણે રિઝનિંગમાં એક મહત્વનો ટોપિક કે જે સ્પર્ધાત્મક પરીક્ષા માટે ઉપયોગી છે, જે છે ખૂટતો અંક શોધવો, બરાબર, એની ચર્ચા કરવાના છીએ, એના દાખલાઓનો અભ્યાસ કરવાના છીએ। ત્યાર પછીનો પ્રશ્ન છે, વર્તુળ આપેલું છે, અંદર છે 15 અને એની ચારે બાજુ સંખ્યા આપેલી છે 1 3 2 1। ત્યાર પછી છે બીજા વર્તુળમાં 30, પછી ફરતે સંખ્યા આપી છે 2 1 3 અને 4। એવી જ રીતે અહીંયા વર્તુળની અંદર જે અંક આવે એ આપણે મેળવવાનો છે। ફરતે જે અંકો છે 5 છે, 2 છે, 4 છે, 3 છે, બરોબર, આવી સંખ્યાઓ આપેલી છે। ચાલો, તો અહીંયા 15 કઈ રીતે આવ્યા? 1 + 3 4, 4 + 2 6, 6 + 1 7, 7ની નજીકની સંખ્યા છે 14, 7 દુ 14, 14 + 1 એટલે થાય 15। તો એવું આમાંય થાય છે કે નહીં? જુઓ કે 2 ને 4 6, 6 ને 3 9, 9 ને 10, 10 તેરી 30, સીધો ગુણાકાર થઈ ગયો। આવું ઉમેરવું કે એવું ન પડ્યું, તો આવું ન ચાલે ભાઈ, એકમાં ઉમેરો ને એકમાં આમ કરો ને એમ ન ચાલે, બરાબર। બધામાં એક સરખું હોવું પડે, લાગવું પડે કે હા ભાઈ આ પેટર્ન વ્યવસ્થિત છે। તો આમાં નથી લાગતું તો એ નહીં આવે। તો બીજું શું, કઈ રીતે 15 આવે? ગુણાકાર, 3 દુ 6, 6 એકા 6, 6 એકા 6 તો 6 થયા, 4 દુ 8, 8 એકા 8, 8 તેરી 24, તો 24 ત્યાં નથી લાગતું। વર્ગ વિચારો, 3 નો વર્ગ, 3 નો વર્ગ કરો કેટલો થયો? 9, 2 નો વર્ગ કરો કેટલો થાય? 4, 1 નો વર્ગ કરો 1, એવી જ રીતે અહીંયા તે 1 નો વર્ગ કેટલો થાય? 1। આવા જે બોક્સ કર્યા છે એની સરવાળો કરો, 9 + 4 13, 13 + 1 14, 14 + 1 એટલે 15। આમાં થયું, આમાં જોવી, 2 નો વર્ગ કેટલો થઈ જાય છે? 4, બરોબર। ત્યાર પછી અહીંયા 1 છે તો 1 નો વર્ગ કેટલો થઈ જશે? 1। 3 છે, 3 નો વર્ગ કેટલો થઈ જશે? 9। 4 નો વર્ગ કરવી કેટલો થઈ જશે? 16। બોક્સમાં જે સંખ્યા છે એનો સરવાળો કરવી, 9 + 1 10, 10 ને 16 26, 26 ને 4 કેટલા થઈ ગયા? 30। હવે પડખે આ જ રીતે થશે, બરોબર, બધે આમ જ થયું અહીંયા આગળ બે વર્તુળમાં, તો આપણા ત્રીજા વર્તુળમાં આ જ રીતે થાય। વર્ગ કરો, 5 નો વર્ગ થયો 25, 2 નો વર્ગ થયો 4, 4 નો વર્ગ થયો 16, 3 નો વર્ગ થયો 9, બરોબર। તો શું થશે? 16 + 9 25, 25 ને 25 50, 50 ને 4 કેટલા થઈ ગયા? 54। તો અહીંયા કઈ સંખ્યા આવશે વચ્ચે? 54 આવશે, બરોબર। એટલે વિકલ્પ ડી 54 એ આપણો જવાબ થાય। આગળ જોવી, ત્યાર પછી આવી રીતે બોક્સ આપેલું છે, 7 3 અને 2, 4 9 અને 6, 2 1 અને 5, 69 91 અને પછી જે કોઈ અહીંયા છેલ્લે સંખ્યા આવે એ, બરોબર। તો આમાં કઈ સંખ્યા આવશે? તો ભાઈ 7 પછી 3 છે, મતલબ કે 4 ઘટે છે, 3 પછી 2 તો 1 ઘટે છે, અહીંયા 5 વધે છે, અહીંયા 3 ઘટે છે। આવું અલગ અલગ આમાં ન ચાલે, ઊભું જોઈ લેવી, અને નીચે જ્યારે મોટી સંખ્યા આવતી હોય ત્યારે કંઈક આમ ઊભું જ થતું હોય, બરોબર, અને મોટી સંખ્યા સીધી થઈ જાય છે એટલે ગુણાકાર હોય। તો 7 × 4 સરવાળો કરવી તો 7 ને 4 11, 11 ને 2 13, નો મેળ ખાય, બરોબર। એમાં તો 7 × 4 7 ચોક કેટલા થાય? 28। હવે 28 × 2 હજી કરવી તો 28 × 2 કરો તો 28 દુ 56 થાય, અહીંયા તો 69 છે, તો એમ નથી મેળ ખાતો। તો શું કરવું? કદાચ આનો નાનો ગુણાકાર કરવી તો થતું હોય 7 દુ 14, 14 ચોક તો 56, 14 + 4 તો 18, તો એમાંય નથી થતું। તો અહીંયા કઈ રીતે થશે? તો એક કામ કરો, અહીંયા વર્ગ કરો, 7 નો વર્ગ 49, પછી છે 4 તો 4 નો વર્ગ કરો 16, પછી 2 છે તો એનો વર્ગ કરો 4, જો મોટી સંખ્યા આપેલી છે એટલે। આવા ત્રણેયનો સરવાળો કરો, 16 ને 4 20, 49 + 20 એટલે કેટલા થઈ ગયા? 69 થઈ ગયા, જે અહીંયા લખેલા છે એવું જ આમાં કરો। 3 નો વર્ગ 9, ત્યાર પછી 9 નો વર્ગ 81, ત્યાર પછી 1 નો વર્ગ
1 સરવાળો કરી નાખવી 81 વત્તા 9 એટલે 90 90 વત્તા 1 એટલે કેટલા થઈ ગયા 91 મતલબ એવું જ આમાં આવશે 2 નો વર્ગ કરો 4 6 નો વર્ગ કરો 36 5 નો વર્ગ કરો 25 36 4 40 40 વત્તા 25 એટલે કેટલા થઈ જાય 65 મતલબ વિકલ્પ બી જે છે એ અહીંયા આવશે અહીંયા કેટલા આવશે 65 આવશે બરાબર આગળ ત્યાર પછી વર્તુળ આપેલું છે એના 4 ભાગ કરેલા છે એના આ પહેલો ભાગ છે એ આપણે મેળવવાનો છે બીજો ત્રીજો ચોથો આ બધું ભાગ આપેલા છે બરાબર ચાલો સૌથી પહેલાં અહીંયા છે 15 પછી છે 21 પછી છે 27 નાની નાની સંખ્યાઓ છે એટલે કદાચ સરવાળો હોઈ શકે 15 થી 21 આવ્યા કેટલા વધ્યા તો કે 15 વત્તા 6 કરો એટલે 21 આવે 21 થી પછી ક્યાં ગયા 27 પાસે તો કેટલા વધ્યા 21 વત્તા 6 કરો તો 27 થાય 27 થી જો અહીંયા પ્રશ્નાર્થ હોય તો વત્તા 6 બધે છે એમ વત્તા 6 થાય 27 વત્તા 6 તો 33 આવવા પડે વિકલ્પમાં ક્યાંય 33 નથી એનો મતલબ અહીંથી સરવાળો નથી થતો આગળ પણ અહીંયા પૂરું થાય છે અને આ આપણું પહેલો ભાગ છે આ બીજો ભાગ છે આ ત્રીજો ભાગ છે અને આ છે ચોથો ભાગ બધામાં વત્તા થાય છે તો ખાલી જગ્યા વત્તા 6 બરાબર 15 થાય ખાલી જગ્યા વત્તા 6 બરાબર 15 થાય આ વત્તા 6 નો ઓલપા મોકલો તો ખાલી જગ્યા બરાબર 15 ઓછા 6 કેટલા આવે 9 તો આ ખાલી જગ્યામાં શું આવ્યું 9 આવ્યા એટલે અહીંયા શું હોય 9 9 વત્તા 6 એટલે 15 એટલે 9 કયા છે વિકલ્પ સી એ થશે આનો જવાબ બરોબર અહીંયા તમારે એક્સ ધારવું હોય તો ધારીને ગણી શકો બરોબર આવી રીતે પણ આપણે ગણતરી નહીં સીધા વિકલ્પ લાવવાના છે એટલા માટે ટૂંકમાં લખેલું છે આગળ ત્યાર પછીનું બોક્સ 5 2 4 4 4 7 2 5 3 18 30 અને પછી છેલ્લે છે આપણો પ્રશ્નાર્થ ચિહ્ન કે શું અહીંયા આવશે એ આપણે મેળવવાનું તો 5 અને 2 તો 3 ઘટે છે 2 પછી 4 આવ્યા 2 વધ્યા અહીંયા 4 માં 4 આવ્યા કંઈ નહીં 0 વધે કે જે 4 માંથી 0 બાદ કરો તો 4 આવે 4 માં 0 ઉમેરો તોય 4 આવે મતલબ અલગ અલગ છે તો આમાં એમ નથી થતું 5 ને 4 9 9 વત્તા 2 11 અહીંયા તો 18 છે તો શું થશે 5 વત્તા 4 કરો 5 વત્તા 4 એટલે શું થયું 9 અને 9 ગુણ્યા 2 કરો એટલે કેટલા આવી ગયા 18 5 વત્તા 4 9 9 દુ 18 2 વત્તા 4 કેટલા થઈ જાય 6 6 ગુણ્યા 5 કેટલા થઈ ગયા 30 4 વત્તા 7 11 11 ગુણ્યા 3 કેટલા થઈ જાય 33 વિકલ્પ સી થયો આનો જવાબ બરોબર